આત્મવિશ્વાસથી સૌ જલારામ બાપાના પવિત્ર ભક્તજનોને આજે પવિત્ર વસંત પંચમીની ખૂબ ખૂબ બધાઈ હો। આજે માં સરસ્વતીની આરાધના અને ઉપાસનાના દિવસોની સાથે શુભ શરૂઆત ને સાથોસાથ એક ખુશ પવિત્ર યાત્રા એટલે કે આજે વીરબાઈ માનો પણ જન્મ દિવસ છે। વીરબાઈ માનો જન્મ એવું બારોટજી પાસેથી જાણવા મળ્યું કે 1862 મહાસુદ પાંચમને દિવસે થયો હતો, વસંત પંચમીના દિવસે। એના આત્મવિશ્વાસથી હું બોલું છું વર્તમાનની અંદર। અને માં છે ને એ કરુણા મૂર્તિ છે। જ્યારે હનુમાનજી અશોક વાટિકામાં ગયા સીતાજીને મુદ્રિકા દેવા માટે અને મુખમાં લીધી હતી મુદ્રિકા, તો સીતાજીએ એને આશીર્વાદમાં કીધું હતું, હનુમાન ચાલીસામાં લખ્યું છે, અષ્ટ સિદ્ધિ નવનિધિ કહે દાતા અસબર દીન જાનકી માતા રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસ। એવી રીતના હું મારા આત્મવિશ્વાસની સાથે રહું છું ને વાતો વર્તમાન સત્સંગની કરતો રહીશ। આજનો પવિત્ર સત્સંગ બિલપુર ધામમાં જ છે મારો। સૌને આત્મવિશ્વાસથી જલિયાણ સદા સાહિત્ય જય સિયારામ, જય જલારામ બાપા। જલારામ બાપા સૌનું જીવ માત્રનું કલ્યાણ કરજો તેવી તમારા ચરણોમાં સૌ પવિત્ર ભક્તોજનો વતી મારી પ્રાર્થના। જય સિયારામ, જય જલારામ બાપા। જલિયાણ સદા સાહિત્ય। આત્મવિશ્વાસ હંમેશા મુન્ના બાપુના દિલમાં રહે છે અને એ ખુશ રહે છે। મારો આત્મવિશ્વાસ એ જ મારો ભરોસો। જય સિયા।